મહેમદાબાદ નૈનપુરના એગ્રો સંચાલકની મનમાની. મહેમદાબાદના નૈનપુર ચોકડી ખાતે આવેલી એગ્રો દુકાનના સંચાલકો ખેડૂતો સાથે મનમાની ચલાવી રહ્યા છે. મહેમદાબાદ નૈનપુરના એગ્રો સંચાલકની મનમાની. મહેમદાબાદના નૈનપુર ચોકડી ખાતે આવેલી એગ્રો દુકાનના સંચાલકો ખેડૂતો સાથે મનમાની ચલાવી રહ્યા છે. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં વરસાદી પાણી ઓસર્યા નથી અને ખેડૂતો પાયામાલી તરફ જઈ રહ્યા છે. ત્યારે ખાતર વિક્રેતા પડ્યા ઉપર પાટું મારી રહ્યા છે. ખાતર સાથે અન્ય ઉત્પાદ ખરીદવા ફરજ પાડી રહ્યા છે. મહેમદાબાદ પંથકના અનેક ગામોમાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને જે ગામોમાં પાકની આશા છે તેવા વિસ્તારમાંથી નાના ખેડૂતો પાક માટે યુરિયા ખાતર ખરીદ કરી રહ્યા છે. એકાદ થેલી ખાતર લેવા આવતા ખેડૂતોને નેનો લિક્વિડ અને હાઈ ઝિંક લેવાની ફરજ પાડી રહ્યા છે, જે લઈને ખાસ્સો હોગાળો મચ્યો. દુકાનદાર અને ખેડૂતોનું ટોળું તું મેમેની ચરમસીમાએ. એક તરફ સરકાર દ્વારા ખાતર સાથે એગ્રો સંચાલકોને અન્ય ઉત્પાદ પરણે આપવાની મનાઈ ફરમાવી છે, ત્યારે દુકાનદારો દ્વારા ખાતર સાથે નેનો લિક્વિડ બોટલ અને હાઇઝિંગ ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. રજૂઆત કરતા દુકાનદારોને તંત્રનો કોઈ ડર ન હોય તેવા મનમાની કરતા નજરે પડે છે. સવાલોના જવાબોમાં ગામડાના ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખેડાના મહેમદાબાદમાં વરસાદી પાણીના કહેરની કળ હજુ વળી નથી, ત્યાં વળી એગ્રો સંચાલકો દ્વારા ખેડૂતોને પડ્યા ઉપર પાટું મારવામાં આવી રહ્યું છે. આ ઘટના બની તે સમયે ખેડૂતો દ્વારા બળાપું કાઢવા ખેડૂતો એગ્રોવાળાની દુકાને, તે સમયે અન્ય દુકાનદાર કૃષિ એગ્રોવાળો બીકથી દુકાન બંધ કરી ભાગ્યો. આ દુકાનદાર પણ ખેડૂતોનું શોષણ કરી રહ્યો હોવાનું ખેડૂતો રટન કરી રહ્યા છે. મોટાભાગના એગ્રોવાળા પણ ખેડૂતો સાથે મનમાની કરાતા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. ત્યારે ખેડા વહીવટી તંત્ર દ્વારા એગ્રોના આવા બેજવાબદાર દુકાનદારો માટે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પણ બોલો તો ખરા તમે કમાન આ યુરિયાની બોટલ આવશે. બોટ હાથે યુરિયા તમારે ખાતર ભાઈ તું જા ને ભાઈ ચલે નીકળે અહીંથી. તારી કરતો તો મારે કે જેન બોલાય લાવે ને બોલાય લાગે જોયો તાર વિડિયો તારો જોયો શું હતો મે ભાઈ તારે જેને બોલાવે બોલાવી જા ને ભાઈ. હા તો આઈ છે. શું કરું તાર બોલ. તમે મારી મરજી ચલ ને ભાઈ, મારી દુકાન છે, મારી મરજી. દાદાગીરી નહીં કરવાની, દાદાગીરી નહીં કરવાની, સમજી લે. દાદાગીરી નહીં કરવાની દુકાનમાં, મારી મરજી એટલે અવાજ નીચે વાત કરતું તાર. મારું નામ વિપુલ પરમાર છે, ગામ સંસોલી. શું કામ કરો છો? હું ખેતી કરું છું અને સાથે બનવાનું ચાલુ છું. હાલ જે આ એગ્રી બિઝનેસ વાળા ત્યાં આવ્યા હતા, શું ઘટના બની છે? એટલે ઘટના સવારે મારા ખેતરમાં ખાતર નાખવું હતું ડોગરમાં, એટલે હું ખાતર લેવા તો ખાતર લેવા સવારે આવ્યો તો પહેલા મેં એની જોડે વાત કરી તો કે ભાઈ કે ખાતર સાથે તમારે નેનો બોટલ લેવી ફરજિયાત છે. હું કે ખાતરનો ભાવ શું? તો મને કે 280 કે. અને હું કે નેનો તો બે ના થાય. હું કે સારું તમે બે આલો પણ મને પાકું બિલ બનાવી આલો. તો બિલ નહીં મળતું કે પહેલા મને એમ કીધું કે મારે માલ નથી વેચવો, તું જતો રહેજે. તો હું કે સારું મને વિડીયો રેકોર્ડિંગ કરી દે, તું તાર નથી વેચવું એવું. તો હું વિડીયો બનાવતો એટલે ભાઈ ગુસ્સે થઈ ગયો અને મને મારી જોડે હવે વ્યવહાર કર્યો અને મને ગુસ્સેથી બોલવા માંડ્યો કે અહીંથી નીકળી જા કે અને તારે જે કરવું હોય કરી લેજે, જેને બોલાય લાવે એના બોલાય લાગે. ફરી હું કે સારું, પછી હું તો ગતો રહ્યો ખાતર લીધા વગર ઘરે. અને ફરી બપોરે મારા ગામના સાથે બીજા ભાઈબંધો સાથે આવ્યા ત્યારે પણ અમે વાત કરી કે બિલ કેમ ના આપો? તો એ ભાઈ દુકાનદારે એવું કીધું કે મારી મરજી, મારો માલ, મારો દુકાન છે, કે મારે બિલ બનાવવું હોય તો બનાવું, ના બનાવવું તો ના બનાવું, કે મારી મરજી, કે એવું કહેવામાં આવ્યું હતું. કોઈ પણ ગ્રાહકને એવું કહેવાનું ના આવે ને, બિલ તો બનાવવું જ પડે ને. અમે ખાતર લઈએ તો અમારે પૂછવાનું કઈથી ખાતર લીધું, અમારે બિલ તો જોઈએ ને. મેં એમને કીધું ખાતર સાથે તમે નેની યુરિયાની બોટલ આપો, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે મને પાકું બિલ આલો સાથે. પણ મને બિલ માગ્યું ને એટલે એમને મારી જોડે દાદાગીરી કરી. અને ભાઈ મને ઉચ્ચાવતથી બોલતો હતો ને, જેમ ફાય એમ બોલતો હતો અને કે તારે જેને બોલાવે આ બધા વચ્ચે ઉચ્ચાવતથી બોલતો હતો, આખી ચોકડી વચ્ચે. મારી માગણી એ જ છે કે આની સાથે કાર્યવાહી થાય. અમારે દરેક ખેડૂત કેટલો પરેશાન, દર જગ્યાએ આવું જ છે, ખાતરની સાથે બોટલ આપવામાં આવે છે, તો આવું ના ચાલે ને. અમે મારી વાત સાંભળો, અમારી ડોગર કરી અમે તને અમે એવું કહ્યું કે ડાગર સાથે અમારું પૂરા લઈ જાઓ, તમે વેચાણ કરો. અને અમારો કેટલો ખર્ચો થાય, અમારે જયારે ખાતરની જરૂર હોય ત્યારે ખાતર લેવાય તો એમની દાદાગીરી હોય. કઈ ગુના અમારી જોડે 520 રૂપિયા 580 લે, 520 કે 580 લેવામાં આવે છે ખાતર યુરિયા અને નેનો યુરિયાની સાથે. અને બિલ માગીએ તો બિલ આવી દાદાગીરી કરે છે કે અમારી જોડે ટાઈમ નથી અને કે અમારે બનાવવું હોય તો બનાવીએ ને અમારી મરજી, એવું કહેવામાં આવે છે દુકાનદારો. મારું નામ જોગેન્દ્ર કુમાર દશરથભાઈ પરમાર છે. હું ગામ સણસોલીનો રહેવાસી છું મારું, અને હું હાલ ખેતી કરું છું. ખાતર લેવા શું તમે જો બનાવો? અહીંયા ખાતર લેવા સવારમાં આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે અત્યારે ખાતર હાજરમાં નથી, પછી થોડી વાર પછી આવો. અને જ્યારે ખાતર લઈએ ત્યારે એવું કહે છે કે આની સાથે તમારે નેનો યુરિયા કાં તો હાઇઝિંક એક ખાતર આવશે, હાઇઝિંક ખાતર તમારે લેવું જરૂરી છે. આજે અમારે કોઈ પણ નાના ખેડૂતને એટલી બધી જરૂર હોય નહીં,
એટલા બધા ખાતરની. તો એની સાથે અમારે હાઇજિનિક લેવું જરૂરી અને નેનો યુરિયા લેવું જરૂરી નથી. અમે ખાલી યુરિયા લેવાઈએ ત્યારે અમને નેનોની બોટલ અને હાઇજિનિક ખાતર આપવાની વાત કરે, અને જો એ નથી લેતા તો ખાતર નથી મળતું. અને ખાતર પણ મળી જાય તો બિલ આપવા કોઈ તૈયાર નહીં થતું, કે અમે બિલ આપવા તૈયાર નથી. અને 580 રૂપિયા બધા થઈને કુલ થાય છે. અમારે ખાલી એક જ ગુણની જરૂર હોય, પણ અમે મજબૂર એ વાતે થઈ જઈએ છીએ કે અમારે નેનો યુરિયાની બોટલ અને હાઇજિનિક ખાતર પણ લેવું પડે છે. આજે અમારે એક જ વીઘાનું ખેતી હોય છે. તમારી માંગ શું છે આ બાબતે? અમારી માંગ અત્યારે અમારે નૈનપુર ચોકડી ઉપર દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ ખાતર લેવા જઈએ ખાતરની દુકાને તો દરેક જગ્યાએ આ રીતે વ્યવહાર કરવામાં આવે છે. બીજું એમના ટાઈમ અમારે આવવાનું, અમે જ્યારે આવીએ તો કહી દે કે અત્યારે ખાતર હાલમાં હાજર નથી, અને હોય છતાં પણ આવું કરે છે. અને કોઈ પણ દુકાને જઈએ અત્યારે તો એક જ વાત કરવામાં આવે છે કે તમારે નેનો યુરિયા અને હાઇજિનિક ખાતર પણ લેવું પડશે જોડે. ખેડા જિલ્લા કલેક્ટર પાસે અત્યારે અમારી એક જ માંગ કે જે આ અભદ્ર વ્યવહાર કરી દુકાનો ચલાવે છે અને આની પાછળ કંઈક તો કારણ હોય કે જે આટલું બધું અમને બોલી શકે. જે સામાન્ય ખેડૂતને આટલું બધું ગેરવર્તન કરી શકે તો આમની પાછળ કોઈ પણ મોટી હસ્તીનો હાથ હોય એવું લાગે છે યાર. બાકી કોઈ ખેડૂતને નોર્મલી ખેડૂતને આ રીતે વાત ના કરી શકે. રાકેશ નટવરભાઈ પટેલ, હું વર્ષોથી એગ્રી બિઝનેસ સેન્ટર એટલે કે રાસાયણિક ખાતર વેચાણની પ્રવૃત્તિ સાથે છેલ્લા 40 વર્ષોથી જોડાયેલો છું. અને પ્રશ્ન છે કે અહીંયા યુરિયા ખાતર લેવા માટે આવ્યા ત્યારે તમને ફરજિયાત એમ કે નેનો હા નેનો રાઈટ. હવે નેનો બિલ તો આ ટ્રાફિક આવો હોય તો બિલ શક્ય નહીં. જ્યારે વધુ ટ્રાફિક હોય ત્યારે પોસિબલ નહીં. ઘણી વખતે શું છે પોસ્ટ મશીનો બંધ થઈ જતા હોય તો એ સમયે એટલો આ ઇન્ટરનેટના કારણે ઘણી વખત લાઇનમાં વધુ ટ્રાફિક હોય તો બિલ આપવામાં તકલીફ થાય છે ઘણી વખતે. બાકી નેનો એરિયામાં એવું છે કે સરકારનું પ્રોત્સાહન છે અને ખેડૂતોના હિતની વાત છે કે એક બોટલ નેનો એરિયાની અંદર 2 થેલી એરિયાનો નાઇટ્રોજન રહેલો છે. જોઈતું હોય તો જ આપવાનું કે તમારે ફરજિયાત આપવાનું? ના, ખેડૂતને જોઈતું હોય તો તેમ છતાંય સરકાર અમને ભલામણ કરે છે કે સરકાર આમાં વધુ એનો પ્રમોટ કરીએ નેનો એરિયાને, અને ખેડૂતોને નેનો એરિયાનું વધુ માર્ગદર્શન આપીને નેનો એરિયા વધુ વેચીએ અને ખેડૂતોના હિતમાં નેનો એરિયા વધુ આપીને એમની ખેતી સુધારીએ. અને ભારતની જે સબસિડી છે એ બહારના દેશોમાં જતી બંધ થાય તે માટે વધુ પડતું નેનો એરિયાનો જો ખેડૂત ઉપયોગ કરે તો એ ખેડૂતના હિતની વાત છે. પ્રશ્ન નેનો યુરિયાને પ્રોડક્શન માટેનો નથી. આ પ્રશ્ન એ છે કે તમે ખેડૂતને પરાણે આપી રહ્યા છો અને એ લોકોને જરૂરિયાત નથી છતાં તમે આપો છો. ના, જરૂરિયાત છે, પણ એવા બિનજરૂરી જે નીચે પૂખવાનું ખાતર છે ને ફક્ત એની જ વાપરવા માગે છે. નેનો એરિયાની જે બોટલ છે એ ખેડૂતોને એ છાંટે તો ખેડૂતોની એરિયાની પૂર્તિ પૂરી થઈ જાય છે. એમને કરી શકો. હા, અમારે ઉપરથી નેનો એરિયા જે ખરું ને અમારે ગવર્મેન્ટમાંથી નેનો એરિયાની સાથે આવતું હોય ને અમારે ભલામણ હોય ખેડૂતોને વેચવાની, એટલે અમારે વેચવાનું. અમારી પાસે એવા લેટર ના હોય, ખાતરની સાથે એની સાથે આવતા હોય, લેટર ના હોય. બિલ આપીએ જ છે અમે કાયદેસર રેગ્યુલર અંગૂઠો લઈને બિલ આપીએ જ છે. પણ વધુ પડતો ટ્રાફિક હોય આ ટ્રાફિક હોય તો અને મશીન ખરા ને એ ઇન્ટરનેટના લીધે ઘણી વખતે બંધ ચાલુ થઈ જાય છે. એટલે બંધ ચાલુ થઈ જાય તો એ શક્ય નહીં કે બિલ આપી શકીએ. બાકી તો બિલ મળી જ જાય અને બિલ આપી જ દઈએ છીએ. ના, એવું નથી. એની ગેરસમજમાં એ બોલ્યો હશે, પણ એની બાળક બુદ્ધિમાં એ બોલ્યો હશે. ના, એવું ના બોલે.